પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો, હવે અવાજ આવે બાપલિયાવ? હાલો ડન. હાલો બાપલિયાવ, હાલો. કેટલા લોકોને પેલું પાંચમું ચેપ્ટર પ્રથમ પરીક્ષામાં છે? હાલો બોલો, જય હિન્દ, જય હિન્દ. હાલો ભાઈ, થોડીક તબિયત ખરાબ છે એટલે ખો 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 થાય. હાલો, મારે વેરી ગુડ. આજે સ્વાધ્યાય 5.2 નો જગો મગો કરવાનો છે. રેડી જો બધાય? હે ને? ઘટે તો જિંદગી ઘટે બાપ, બાકી સ્વાધ્યાય 5.2 માં કાંઈ ન ઘટે. તમને આવડે જ છે, કાંઈ નવું નથી. જે આપણે સ્વાધ્યાય 5.2 માં કરતા હતા, 1 માં કરતા હતા, સેમ ટુ સેમ સિમિલર દાખલા આપણે સ્વાધ્યાય 5.2 ની અંદર કરવાના છે. ડન છે? મજો મજો, જગો મગો. આજે 79 જણા, 80 જણા. હા, ગઈકાલે મજા નહોતી ને એટલે લેક્ચર નહોતો લીધો, હે ને? પાર્થભાઈ મને 5.2 ની ઓલી આપો ને પીપીટી 5.2. હા, હે ને? કાલે થોડીક મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી, બોલીએ કોઈ એમ હતું જ નહીં, એટલે ખો 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 કરીને આખું આજે થોડુંક પ્રોબ્લેમ પડશે બોલવામાં, પણ તમારા લોકોને લેક્ચર લઈશ, તમારી ચેટમાં એનર્જી જોઈશ ને એટલે મને મજા આવી જશે ભાઈ. હાલો ઝડપથી બધા લોકો લાઈવ લેક્ચરની અંદર હાજર જોઈએ મને ફટાફટી. ભાઈ સ્વાધ્યાય 5.2 શરૂ કરું છું. તબિયત સારી નથી, ખો ખો થાય છે, તોય તમારો લેક્ચર લેવા આવ્યો છું. ઝડપથી આવી જાઓ લેક્ચરમાં, તમારી રાહ જોઉં છું. મને મજા નથી તોય આવ્યો છું, તો તમારે તો લેક્ચરમાં આવવું જ પડે બકોડાઓ. એક કે એક જણો મને હાજર જોઈએ. સ્વાધ્યાય 5.2 શરૂ થાય છે. પ્રથમ પરીક્ષાની અંદર 8 માર્ક્સના દાખલા હશે. હાલો, એક જ લેક્ચર છે. હા સર, હા થેન્ક યુ સર. હમણાં સ્વાધ્યાય આવે જ છે. સોરી, આપણી આગળ પીપીટી ક્યાં સુધીમાં થોડું આપણે રિવાઇઝ કરી લઈએ, હે ને, કે જેથી લોચા ન પડે. મેં બ્લુપ્રિન્ટનો વિડીયો ઉતાર્યો હતો અને કદાચ આવતીકાલે તમને વિડીયો મુકાઈ જશે. તમે લોકો મને પૂછતા હતા કે પ્રથમ સત્રની બ્લુપ્રિન્ટ શું હોય છે, બ્લુપ્રિન્ટ શું હોય છે, તો આવતીકાલે તમને એનો વિડીયો મળી જશે. હું લિંક ગ્રુપમાં નાખી દઈશ, તમે તમારા મિત્રો સાથે શેર કરી દેજો. ઓકે ઓકે. સમાજનો લેક્ચર છે, આ છે ને સમાજનો લેક્ચર છે, એ તો હોય જ તે બેટા, એ તો 2 લેક્ચર છે તે, હે ને? ડન છે? ઓકે ચલો. હવે બેટા સ્વાધ્યાય 5.2 ની અંદર આપણે લોકો એક સૂત્ર શીખવાનું છે, અને આ સૂત્ર જે છે ને એ આખા સ્વાધ્યાયની અંદર આવશે જગો મગો, હે ને? સૂત્ર શું છે સમજી લ્યો. સૂત્ર શું છે? સૂત્ર શું છે? an બરાબર a વત્તા n-1d. an બરાબર a વત્તા n-1d. સાહેબ ક્યાં ગયા હતા? અરે બાપુ, તમારા માટે પેન ગોતવા ગયો હતો. an બરાબર a વત્તા n-1d. આ આપણું સૂત્ર છે, હે ને? આ આખું સૂત્રનો ઉપયોગ સ્વાધ્યાય 5.2 માં થશે. આ એક જ સૂત્ર છે બાપ, બીજું એક સૂત્ર જ નથી. બીજું આપણે સ્વાધ્યાય 5.1 ની અંદર શીખી ગયા છીએ કે અગર આપણને એમ કે ભાઈ 51મું પદ શોધો, તેનું સૂત્ર શું થાય 51 પદનું? તો કે a વત્તા 50d. બધાને આવડે. એકચ્યુઅલી આ જ સૂત્ર છે, a પ્લસ n-1d. આ જ સૂત્ર છે સાહેબ. કઈ રીતે સમજાવું? જો આ એ 51 છે ને બેટા, એનો મતલબ એવો થાય કે અહીંયા જે છે કે નહીં, a પ્લસ n-1d. આ સૂત્ર મૂકવું, હે ને? આ એ 51 ગોતવું છે. તો એ 51 એટલે n બરાબર 51 થયા, હે ને? એ 51 એટલે n બરાબર કેટલા થાય? 51 થાય. એટલે a પ્લસ અહીંયા 51 માઇનસ 1d એટલે કે a પ્લસ 50d. ટપો પડે, હે ને? થઈ ગયું ને? a વત્તા 50d, હે ને? તો મતલબ એવો કે સૂત્ર તો આપણે કરતા જ હતા, પણ સૂત્ર ખબર નહોતી. તો હવે તમારે યાદ રાખવાનું છે an બરાબર a વત્તા n-1d. સૂત્ર યાદ રહે બધાને? કોમેન્ટમાં આન્સર આપો. સૂત્ર યાદ રહે બધાને? કોમેન્ટમાં આન્સર આપો. હાલો હાલો બકુડા, હાલો. હા હા હા, એ હા, એ હા, એ હા, એ હા. વેરી ગુડ.
ચલો હવે વેરી ગુડ. હાલો હવે આપણે જોઈએ નીચેમાંથી સ્વાધ્યાય 5.2 નો શુભારંભ કરીએ છીએ. નીચેમાંથી સાચો જવાબ ચકાસો, શોધો અને ચકાસો. ઓકે, આ પાઠભાઈ આ પ્રશ્ન 2 થી શરૂઆત થઈ, પ્રશ્ન 1 નથી આમાં. જો તો આ પ્રશ્ન 1 છે કે પ્રશ્ન 2 છે દીકરાઓ? પહેલો પ્રશ્ન છે આમાં, પહેલો પ્રશ્ન એમાં ખાલી જગ્યા છે પહેલા પ્રશ્નમાં. હાલો હું તમને ઓલામાંથી કરાઈ દઉં, હાલશે એ તો ઓલામાંથી કઢાઈ દઉં છું. પહેલા પ્રશ્નની અંદર આપણે છે ટોટલ 5 ખાલી જગ્યા. કેમ ગયું? હા અહીંયા આવ્યું. આપણે જો કે પીપીટી નો બધાનો ભંડોળ છે તો ઓલું બ્લુ કલર હોય ને તો મજા આવે, પણ આપણે પહેલો પ્રશ્ન આમાંથી ખાલી કરી આવીએ હે ને, એટલે જગોમગો. હાલો બાપા જાઓ, જગોમગો ટનટણાન. સ્ટાન્ડર્ડ કયું છે તમારું? 10મું છે. તમારે ગણિત જોવે, તમારે જોવે શું તો કે 5મું ચેપ્ટર સમાંતર શ્રેણી, એમાં કયો સ્વાધ્યાય જોયો તો કે 5.2 ગોતો ફાઇન્ડ. ઓકે, ફાઇન્ડ થઈ ગયું. નોટ ડાઉનલોડેડ યet. થઈ જા ડાઉનલોડ, થઈ ગયું. ખુલ જા સિમસિંગ. જો કેમ પણ 2 મિનિટમાં મળી ગયું. ઓકે સર ક્યારે ભણાવવાનું સ્ટાર્ટ કરો છો? બસ હું કરું જ છું, પહેલો જ દાખલો શરૂ થઈ ગયો. હવે જુઓ પહેલા પ્રશ્નમાં આપણને શું કીધું દીકરાઓ? આપણને એવું કીધું નીચેના કોષ્ટકમાં શ્રેણીનું પ્રથમ પદ, સામાન્ય તફાવત ડી અને એન નું પદ અને an છે અને ખાલી જગ્યા પૂરો. હવે આ દાખલા છે, આપણને 1 માર્ક્સની અંદર પૂછાય. પહેલો દાખલો આપણે કરીએ. દાખલાની અંદર શું કીધું આપણને ભાઈ? તો કે અહીંયા આપણને a બરાબર આપ્યું છે 7, d બરાબર આપણને આપ્યું 3, n બરાબર આપણને આપ્યું 8. આપણે an ગોતવાનું છે. હમણાં જ આપણે સૂત્ર જોયું. શું સૂત્ર છે? an બરાબર a વત્તા n માઇનસ 1d, a બરાબર 7. ઓકે, n કેટલા લેવાના? દાખલામાં n કેટલા કીધા છે જુઓ અહીંયા, 8 માઇનસ 1 તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે. d કેટલા? 3. આ 7 એમના કોમેન્ટમાં જવાબ. 8 માંથી 1 જાય કેટલા વધે? નાના બાવને આવડે, કોમેન્ટમાં જવાબ. 8 માંથી 1 જાય 7. વેરી ગુડ બેટા. એને ગુણ્યા 3, 7 એમના વત્તા 7 તેરી કેટલા થાય? ઝડપથી 7 તેરી કેટલા? 7 તેરી એ હાલો 21. વેરી ગુડ બેટા, વેરી ગુડ. હાલો મારા ભાઈઓ બહેનો 21 માં 7 નાખો, 21 માં 7 નાખો, 28. ક્યાં બાત હે? હાલો ભાઈ, તો આપણને અહીંયા જવાબ મળ્યો દાખલો પહેલો. એનો આન્સર આવ્યો a બરાબર 7, d બરાબર 3 ને n બરાબર 8. અને an નું સૂત્ર મૂકો, વાર્તા થઈ ગઈ પૂરી. આવડે? બધાય દાખલા an નું એક જ સૂત્ર મૂકવાનું, જગોમગો. હાલો જરાક જુઓ. હવે બીજો દાખલો આપણે કરીએ. આને હું મૂકી દઉં અહીંયા સાઈડમાં. પીપુડી વાળાનો પેલો તનમનિયો એ તો ચોરી ગયો કેળાનો કનડિયો. હવે દીકરાઓ જુઓ, આપણને a બરાબર -18 આપ્યા, d આપણે ગોતવાનો છે, n આપણને 10 આપ્યા, an બરાબર 0. તો an નું સૂત્ર મૂકવાનું, મૂકો બાપલિયાઓ. an બરાબર a વત્તા n માઇનસ 1d. બોલો an બરાબર દાખલામાં કેટલા આપ્યું મારા દોસ્તો? an આપણને આપ્યું છે 0, લખો 0 બરાબર. a કેટલા આપ્યા છે? -18, લખો -18 વત્તા n કેટલા આપ્યા? જગતની માલિપા 10. ઓકે, -1 ને d કાકા તો ગોતવાના છે. આ -18 બરાબર ની આ બાજુ હોય તો કેવા થાય? -18. હાલો -18 બરાબર ની આ બાજુ હોય તો કેવા થાય? પ્લસ થાય. વેરી ગુડ બેટા. 0 વત્તા 18. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 10 માંથી 1 જાય એટલે 9. આ d કાકા એમનમ 0 વત્તા 18 એટલે 18 એમનમ. 9 ગુણાકાર માંથી જગતની માલિપા આવે એટલે ભાંગાકાર થાય ભાઈ. તો કે 18 ના છેદમાં 9 બરાબર d. હાલો ભાઈ, 9 ના ઘડિયામાં 18, 9 ના ઘડિયામાં 18, 9 ના ઘડિયામાં 18. બોલો હા, શાબાશ. 9 દુ 18. મતલબ એવો થાય ડી નો જવાબ 2 મળે. હળ હુજે બાપલિયાઓ, હળ હુજે. ઓકે, ખાલી એક જ સૂત્ર, જગોમગો. વેરી ગુડ બેટા, વેરી ગુડ. હાલો ત્રીજો દાખલો. હવે જુઓ પાછું an નું સૂત્ર, an બરાબર a વત્તા n માઇનસ 1d. ઓકે, જગતની માલિપા an આપ્યું, કેટલું આપ્યું? an -5. ઠપકારો -5 બરાબર. એ આપ્યું ના સાહેબ, ઈ તો આપણે ગોતવાનું છે. ઓકે હાલો એમનેમ વત્તા n આપ્યો, n તો કે કેટલા આપ્યા? 18. ઓકે, -1 એમનેમ. d આપ્યો, d કેટલો આપ્યો? -3. હાલો -5 એમનેમ, એ એમનેમ. 18 માંથી 1 જાય 17, એને ગુણ્યા -3, -5 એમનેમ, એ વત્તા એમનેમ. બોલો હાલો 17 તેરી,
51 પ્લસ કે માઇનસ બાપલ જાઓ 17 તેરી 51 કેવા વેરી ગુડ માઇનસ માઇનસ ઘટે તો જિંદગી ઘટે બાપ આ બાજુ આવે તો શું થાય આ બાજુ આવે તો શું થાય -5 વત્તા 51 ઇઝ ઇક્વલ ટુ a હાલો 51 માંથી 5 જાય 51 માંથી 5 જાય 51 માંથી 5 જાય 46 ઓકે હાલો ડન છે ડન હવે ચોથો દાખલો પાછું સૂત્ર an બરાબર a વત્તા n-1 અને d કાકા એમનમ હાલો an છે ચોથા દાખલામાં મને કયો an છે શું છે હવે તમને ખબર પડવા મળી હાલો an શું છે સર ટેકનિકલ ખામીના કારણે થોડી વાર લાગી ઓકે નો પ્રોબ્લેમ હાલો an ઘટે તો ભાઈ જે લેટ આવ્યા એ સમજો બેટા આ એક જ સૂત્ર છે આખા સ્વાધ્યાયમાં an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n-1d 5.2 આખો સ્વાધ્યાય પૂરો એક સૂત્ર આવડે એટલે an ની જગ્યાએ આપણે ઠપકારીએ કેટલા તો કે ભાઈ 3.6 a કેટલા આપ્યા -18.9 ઓકે પ્લસ n-1 બોલો જગતની માલિપા n છે હે બાપ n છે આપણે આગળ n છે ના નથી ઓકે તો n-1 એમનમ ચાળા નહીં કરને કા d કેટલા है d तो કે d है d 2.5 ठपकारे देते हैं बाबा चलो આગળ વધते हैं આ -18.9 આ બાજુ આવે તો શું થાય -18.9 આ બાજુ આવે તો શું થાય હાવ હેલું ચેપ્ટર હો પ્લસ શાબાશ 3.6 વત્તા 18.9 હાલો આન્સર બોલો બકુડાવ એ આન્સર બોલો બકુડાવ આન્સર બોલો બાકી એમનમ n-1 એમનમ 2.5 એમનમ હે ને આ શું લાગે છે ભાઈ હે ભાઈ ટીચર સર અમારે ટીચર્સ ડે છે ઓકે ચલો હું આન્સર આવે 21.15 વેરી ગુડ 21.15 સરવાળો કરવા જો તો ભાઈ 18.9 વત્તા 3.6 બરાબર 9 6 5 15 વધી પડી 1 વધી પછી 8 ને 4 12 વધી પડી 1 1 ને 2 22.5 આવે એ ભાઈ ભગો ક્યાં કરાવો તમે 22.5 આવે મારા બાપ જો અહીંયા 22.5 આવે બાપ એ ભાઈ ભગા હોતા હે ભગા ધ્યાન રાખો ભણવામાં હાલો 2.5 ગુણાકાર આ બાજુ આવે તો 2.5 ગુણાકાર આ બાજુ આવે તો હાલો ઘટે તો જિંદગી ઘટે બાપ હાલો વાહ સરસ દીકરા હાલો બાપા હાલો 2.5 ગુણ્યા જો ધ્યાન રાખો બેટા 25 નવા 225 થાય આ 25 નો ઘડીયો આવડતો હોય તો 25 નવા 225 તો અહીંયા 2.5 છે ને અહીંયા 22.5 છે એટલે એ 25 નવા જ થયું ટપો ભીડો આ -1 છે આ બાજુ હોય તો +1 થાય તો 9 + 1 બરાબર n તેથી n બરાબર 9 ને 1 10 હાલો ડન જગો મગો હજી અહીંયા 2.5 ને 22.5 છે એટલે એવું સમજો કે પોઈન્ટ ઉડી ગયા કેમ તો કે ભાઈ બે જગ્યાએ પોઈન્ટ પછી એક આંકડો છે 25 નવા 225 9 આન્સર આવ્યો ઓછા 1 છે આ બાજુ તો વત્તા 1 9 માં 1 નાખો એટલે 10 ડન હાલો ઘટે તો જિંદગી ઘટે બાપ બીજું કાઈ ન ઘટે શાબાશ જગો મગો હાલો છેલ્લો દાખલો પેલા પ્રશ્નનો શું આપ્યું આપણને તો કે a બરાબર 3.5 d બરાબર 0 હાલો ભાઈ a બરાબર 3.5 d બરાબર 0 ઓકે ભાઈ n બરાબર શું આપ્યું છે n બરાબર 105 અને an ગોતવાન છે ગોતી લઈએ ભાઈ ઘટે તો જિંદગી ઘટે બોલો an નું સૂત્ર બાપલ જાવ તો કે સાવ ઈઝી an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n-1 અને d હે ને એ કેટલું તો કે a સાહેબ 3.5 છે ઓકે 3.5 વત્તા n કેટલા તો કે 105 માઈનસ 1 d કેટલા d તો કે જગતની માલિપા d છે 0 ઠપકારો 0 હે ને તો 3.5 એમનો વત્તા 105 માંથી 1 જાય એટલે 104 એને ગુણ્યા 0 બરાબર હાલો તો વધ્યા હું ભાઈ તો કે 3.5 104 ગુણ્યા 0 કેટલા થાય હે ભાઈ હું તો અભણ એ હાલો
0 વેરી ગુડ 3.5 વત્તા 0 એટલે 3.5 આન્સર આવે હા કે ના હાજી હાજી એ હાલો વેરી ગુડ હાલો બાપ હાલો ઘટે તો જિંદગી ઘટે હાલો રેકોર્ડિંગ આવશે ને આવી જ જઈશ ને બેટા રોજ આવી જાય ચિંતા નહીં કરવાની હાલો ડન ओके तो बा अभी आगल बोलते हैं आ पहलो प्रश्न पूरो एना 5 दाखला पूरा आने पीडीएफ हमड़ा हूँ मोकली दईश है ने आपणे बीजो प्रश्न करिए झड़पथी है ने हालो झड़पथी आपणी आगळ 20 मिनिट छे हजी 4-5 दाखला थई जशे पीडीएफ मोकली दईश भणी लेजो मजा आवशे नीचेमांथी साचो जवाब शोधो अने चकासो समांतर श्रेणी 10 7 14 नु 30मुं पद शोधो 30मुं पदनुं सूत्र आपणे आनी पहेला स्वाध्यायमां शीखी गया 30मुं पदनुं सूत्र 30मा पदनुं सूत्र जवाब 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 30मा पदनुं सूत्र 30मा पदनुं सूत्र ए वत्ता 29 डी बराबर छे ए 30 बराबर ए वत्ता 29 डी हालो बाप हवे मने कहो ए बराबर केटला तो के 10 ओके वत्ता 29 एमनेम डी नु सूत्र शुं छे डी A2 माइनस A1 बोलो A2 શું છે A2 શું છે A2 હાલો 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 A2 સર ફરીવાર કાઈ ન હોય નકર તો સિલેબસ જ પૂરો ન થાય બાપ વેલા આવો તમે વેલા આવો હો બેટા એટલે આખી જિંદગી ફરીવાર થાય હાલો આ તો તમને વિડિયો નાખીને WhatsApp માં ઇન્વિટેશન આપવું પડે કે ભાઈ લેક્ચર માં આવો લેક્ચર શરૂ થાય છે એમ ક્યારે તો તમે લેક્ચર માં આવો हालो बापा बोलो A2 7 माइनस 10 बोलो शू आंसर आवशे A2 एटले 7 A1 एटले 10 7 मांथी 10 जाए हालो -3 वेरी गुड 10 एमनेम वत्ते ओछे ओछा 29 गुणिया 3 करो 29 गुणिया 3 करो झड़पथी आ कोण छे मिजान भाई बीजू बधुं काई फोटोज नहीं मोकलवाना झड़पथी 87 पण केवा प्लस माइनस माइनस जो जे नहीं आवड़तो एने कराव 29 गुणिया 3 बेटा 9 तेरी 27 वधी पड़ी 2 3 2 6 ने 2 8 है ने दीकराओ 87 ओके तो 10 मांथी 87 10 माइनस 87 शू आंसर आवे 10 माइनस 87 शू आंसर आवे हालो -77 शाबाश हालो डन छे तो आंसर आवशे -77 ऑप्शन सी डन छे एना पछी समांतर श्रेणी -3 पछी -3.2 आमां कई रकम में भूल लागे सुभाई आपणे बीजी पीडीएफ में जोई आवीए समांतर श्रेणी शुं छे कमेंट में लखो -3 पछी शुं छे दाखला में कई गया बे ऑप्शन हाँ जो छे ने भूल -3 -1/2 અને 2 ओके -3 -1/2 जो रकम जो दाखला नी प्रेक्टिस करी होय ने अने रकम जो क्या तमने खबर पड़े के शुं भूल छे जो आ समांतर श्रेणी भूल हती शुं हती -3 -1/2 पछी हुं हतुं भाई -3 -1/2 पछी 1/2 खाली हतुं शुं हतुं 1/2 ज हतुं ने हालो डन छे डॉट 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 नु 11मुं पद आपने कीधुं 11मुं पद एटले A11 थाय ओके ए केटला तो के -3 डी गोतवानुं तो के A2 माइनस A1 A2 एटले बीजू पद -1/2 -A1 एटले -3 हालो बापलियाओ -1/2 ओछे ओछे कमेंट में जवाब ओछे 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 एसएस नो लेक्चर छे बेटा तमने एप्लिकेशन में नो देखाडतो होय तो आमानामां शरू रहेजो एसएस नो लेक्चर छे ते है ने पेंटेड एप्लिकेशन धोरण 6 थी 12 ना विद्यार्थीओ माटे अपडेट थई चूकी छे आ एप्लिकेशन में शुं छे बधा ज विषयना विडियोज छे गुजरातनी बेस्ट फेकल्टी द्वारा लाइव लेक्चर्स छे आईएमपी प्रश्न छे टेस्ट सीरीज छे अने गुजरातना तमाम विद्यार्थीओ साथे तमे तमारी कम्पेरिजन करी शको छो गेमिफिकेशन छे अने बीजू घणुं बधुं तो तमे एप्लिकेशन डाउनलॉड न करी होय तो डिस्क्रिप्शन में लिंक आपी छे हमणाज प्ले स्टोर पर जाओ अने एप्लिकेशन डाउनलॉड करो घरे बेठीने सरस मजानुं गुजरातनी जोरदार फेकल्टी साथे भणो सारा मार्क्से पास थाओ हालो ओछे ओछे झड़पथी ओछे ओछे शाबाश वत्ता वेरी गुड तो अहींया वत्ता 3
ઓછા 1/2 આપણે હવે ચોકડી ગુણાકાર કરવો પડશે કા ઓછા 1 એમ 3 દુ 6 પણ કેવા વત્તા 1/2 બરાબર ને ચોકડી ગુણાકાર કરવો પડે ને ઓછા 1 એમ 2 તેરી 6 હવે જગતની માલિપા મારા બાપ 6 માંથી 1 જાય કેટલા વધે હે 6 માંથી 1 જાય કેટલા વધે 6 માંથી 1 જાય કેટલા વધે 5/2 શાબાશ હવે આપણને 11 નું પદ ગોતવાનું કીધું એટલે જગતની માલિપા એ 11 બરાબર હાલો એ 11 બરાબર એ 11 બરાબર એ 11 બરાબર દેવાંશી તું એમ કે છો રિપીટ પણ બેટા રિપીટ કેવી રીતના કરું કારણ કે તું લેટ આવી હોય દીકરા તમારો વાક નથી દીકરા હે ને તો રિપીટ કરવા જઈશ 9:20 લેક્ચર પૂરો થાય હવે એમાં હું રિપીટ કરવા જાઉં વહેલા આવવાનું બેટા હાલો એ 11 નું સૂત્ર બાકી કાલે રેકોર્ડેડ લેક્ચર મુકાઈ જશે એ 11 બરાબર એ વત્તા 10d બોલો એ બરાબર કેટલા છે દીકરાઓ -3 વત્તા 10 એમ નામ d -1/2 2 5 ને 10 -3 એમ નામ વત્તે ઓછે ઓછા 5 એકા 5 ઓછે ઓછે વત્તા હાલો 3 ને 5 કેટલા થાય 3 ને 5 3 ને 5 3 ને 5 3 ને 5 પણ 8 કેવા પ્લસ કે માઈનસ 8 કેવા પ્લસ કે માઈનસ -8 ઓકે હજી એક વખત રિપીટ કરું છું આપણને સમાંતર શ્રેણી આપી છે -3 -1/2 ને 1/2 નું 11મું પદ ગોતવાનું કીધું છે પેલા એ પેલું પદ એટલે કે -3 ડી નું સૂત્ર આપણને બધાને ખબર છે સ્વાધ્યાય 5.1 આખો કર્યો છે a2 a1 a2 -1/2 -a1 -3 ઓછે ઓછે વત્તા આનો ચોકડી ગુણાકાર કર્યો -1 એમ 2 તેરી 6 વત્તે ઓછે ઓછા 6 માંથી 1 જાય એટલે 5/2 હવે એ જે છે -3 એમ વત્તા 5 એમ ડી 1/2 મૂક્યા પણ કેવા એ ડી માં ભૂલ કરી મારા બાપ મેં ડી માં ભૂલ કરી કોઈ મને કહેતાય નથી એ ભાઈ આ જવાબ ખોટો છે ડી માં મેં ભૂલ કરી હારું થયું મેં ફરીથી રિપીટ કરાવ્યું ડી કેટલા મળી આપણને 5/2 આગળ ભગો થાત પાછો હે ને તો અહીં આન્સર કેટલો આવે ભાઈ 2 5 ને 10 તો -3 એમ વત્તા 5 5 25 વાહ દેવાંશી વાહ હાલો 25 માંથી 3 કાઢો એટલે વધે 22 હવે જવાબ સાચો છે ઓપ્શન 22 હા તો કે ઓપ્શન બી આવો એમસીક્યુ ફરજિયાત તમને પહેલી એક્ઝામમાં નવમાસિકની એક્ઝામમાં વાર્ષિક એક્ઝામમાં એટલે કે બોર્ડની પરીક્ષામાં પૂછાય આવડે બધાયને ભગો થતા રહી ગયો દેવાંશીના કારણે હાલો ડન કાલે તો બોલાતું નહોતું એટલે હું તમારા લેક્ચરમાં ન આવ્યો સમજાણું કે નહીં કાલે તો હાલત ખરાબ હતી મારી હાલો એના પછી નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ શોધો ખાલી ખાનું એટલે શું બેટા આપણને સમાંતર શ્રેણીમાં પેલું પદ આપ્યું છે a1 2 બરાબર અને બીજું પદ આપણે ગોતવાનું છે આ બીજું પદ આપણે ગોતવાનું છે અને ત્રીજું પદ આપણને આપેલું છે એને 26 મતલબ એવો કે બીજું પદ ગોતવાનું છે હાલો ગોતી લઈએ રેડી હાલો ગોતી લઈએ રેડી બેટા ગોતી લઈએ રેડી 2 જ મિનિટ થાય ઘટે તો જિંદગી ઘટે બાપ બીજું કાંઈ ન ઘટે રેડી ઓકે ભાઈ આપણી આગળ a3 છે તો a3 નું સૂત્ર શું થાય ભાઈ a3 નું સૂત્ર છે a3 નું સૂત્ર શું થાય a વત્તા 2d થાય આપણે સ્વાધ્યાય 5.1 માં શીખ્યા a3 શું થાય a વત્તા 2d થાય હા કે ના a3 ની કિંમત આપણી આગળ જગતની માલિપા 26 છે એ એટલે પ્રથમ પદ દાખલામાં આપ્યું ને 2 અહીંયા 2 લખી નાખીએ વત્તા 2d એમ ને આ 2 પ્લસ છે આમાં તો માઈનસ થાય 26 - 2 = 2d 26 માંથી 2 જાય એટલે 24 2 ગુણાકારમાંથી આમ આવે એટલે ભાગાકારમાં = d હવે 24 ભાગ્યા 2 કરો જવાબ કેટલો આવે હે બકુડાઓ હે આ તો મને ખબર જ નથી પડતી બોલો હાલો શાબાશ 12 દુ 24 ઓકે તો તેથી ડી નો જવાબ 12 મળે ડી નો જવાબ 12 મળે હેને ભાઈ હેને દોસ્તો હેને મારા મિત્રો હેને વકુડાવ હાલો ઘટે તો જિંદગી ઘટે તીર્થ તારો જે કઈ ડાઉટ હોય કોમેન્ટમાં લખ બેટા હાલો ડન 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 સર બીજા ઘરેથી શું બીજા ઘરેથી એલા ચેમ્પિયન ઠીક છે તું બીજા ઘરેથી ભણે છો દાખલા સર બીજા ઘરેથી દાખલા હું બીજા ઘરેથી દાખલા એલા કવિ કેવા હું માંગો છો
સર ચેપ્ટર 8 9 થોડુંક સમજાતું નહીં. કાંઈ વાંધો નહીં બેટા, આપણે આ પૂરું કરીને ચોથું પૂરું થાય ને પછી પાંચમું લેશું, પછી આપણે સાતમું તો થઈ ગયું અને પછી આપણે 8 અને 9 જ લેવાનું છે ચોથું પછી, હે ને? હાલો ડન, ચિંતા નકો કરો. ઓકે. અને ચેપ્ટર 6 માં હું તમને પ્રમેય તમને હજી ચેપ્ટર આના પછી ચેપ્ટર 6 ના પ્રમેય કરાવીશ, એના 4 આઈએમપી દાખલા કરાવીશ, 6.1 6.2 પ્રમેય 4 દાખલા ને પછી ચોથું ચેપ્ટર ને પછી 8મું 9મું ચેપ્ટર. તમારો નવેમ્બરમાં સિલેબસ પૂરો થઈ જશે ભાઈ. ક્યારે? નવેમ્બરમાં સિલેબસ પૂરો. 1 ડિસેમ્બર થી આખું ગણિત પાછું આપણે કરશું. 1 ડિસેમ્બર થી બ્લુપ્રિન્ટ પ્રમાણે કરશું. જગોમગો, મોજે મોજ. ઘટે તો જિંદગી ઘટે. ડન. હાલો, એના પછી આઈએમપી ચેપ્ટર કયા તો એનો વિડીયો આવતીકાલે આવી જશે બ્લુપ્રિન્ટનો, જરાક જોઈ લેજો એટલે જગોમગો થઈ જશે. ઓકે હાલો ભાઈ, આ પેલો દાખલો કયો? આ પેલો દાખલો થઈ ગયો. હવે બીજો દાખલો. ઉભા રહ્યો, આનો કલર ચેન્જ કરીએ. કલર એ કલર કેવો કલર? મારો ધોળો ધોળો કલર. હાલો ભાઈ જો સેકન્ડ. હવે અહીંયા પેલું પદ ખાલી જગ્યા, બાપ બીજું પદ આપ્યું છે. પેલું પદ ખાલી જગ્યા, પછી 13, પછી ખાલી જગ્યા અને પછી છે ડોહું 3. મતલબ એવું કે આપણે આ પેલું પદ ગોતવાનું છે અને આ ત્રીજું પદ ગોતવાનું છે. હાલો ખબર પડી? તો આપણી આગળ કયું કયું પદ છે? તો આપણી આગળ આવડું આ જે પદ છે ને બીજું પદ છે, એટલે અહીંયા લખું A2 બરાબર 13. અહીંયા છે ને આપણી આગળ ચોથું પદ છે એટલે A4 બરાબર 3. હાલો ડન ડન ડન. એ હાલો ડન 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 ડન. સર ઓક્ટોબરમાં ચેપ્ટર 6 પૂછાવાનું છે. હા બરાબર છે, એટલે આના પછી આપણે છઠ્ઠું જ કરવાના છીએ. હાલો ડન દીકરાઓ, डन मेरा दोस्तों, क्या बात है मेरे दोस्त. अभी देखो एक जादू होता है, जादू. जो હવે અહીંયા ડી આપણે સૌથી પહેલા ગોતવાનો આવા દાખલામાં ડી ગોતવાનું એક નવું સૂત્ર કરાવું છું. ડી ગોતવાનું એક નવું સૂત્ર કરાવું છું. ડી નું સૂત્ર છે, શું સૂત્ર છે? am માઇનસ an છેદમાં m માઇનસ n. શું સૂત્ર છે ડી નું? am માઇનસ an છેદમાં m માઇનસ n. આ સૂત્ર યાદ રાખી લ્યો એટલે તમારી 50% મહેનત ઓછી થઈ જાય. બાકી તમને નિહાળમાં આમ કરાવે a વત્તા d બરાબર 13, પછી આ ચોથું પદ છે ને, હે ને, તો અહીંયા એમ કે a વત્તા 3d બરાબર 3. સમીકરણ 1 અને 2. પછી લોપની રીતે દાખલો કરાવે અથવા આદેશની રીતે દાખલો કરાવે ને તમારા શેકાઈ જાય ઘૂઘરા. ભાઈ શીખવાડે હાવ હેલી રીતે. હાલો જગોમગો શીખવા માટે રેડી? હાલો સ્કૂલે જઈને બધાયના સૂત્ર શીખવાડવાનું. ડી બરાબર am માઇનસ an ના છેદમાં m માઇનસ n. રેડી? હાલો ડન. હવે જો બચ્ચાઓ આ ચારે ચાર દાખલામાં સૂત્રનો ઉપયોગ થશે, આ બાકીના એટલે કે બીજો દાખલો, ત્રીજો દાખલો અને ચોથો દાખલો. હવે સમજો am કોને કહેવાય? આ સમજી લ્યો એટલે જગોમગો, એને હાવ હેલું થઈ જાય. આ am કહેવાય. આ જે છે ને 4, A4 એને am કહેવાય, આને an કહેવાય. હાલો ડન છે દીકરાઓ? डन છે દીકરાઓ? डन છે બચ્ચાઓ? डन છે? डन છે? હજી એક વખત કોને એમ કહેવાય કોને એન કહેવાય? તો કે જેની આગળ મોટી સંખ્યા હોય. આ A4 આ નહીં જોવાના, 3 ને 13 નહીં જોવાના, આ જોવાનું. એનું પૂછડું જોવાનું. એનું પૂછડું મોટું હોય ને am કહેવાય, એનું પૂછડું નાનું હોય ને an કહેવાય. હવે જગતની માલિપા મારા બાપ am બરાબર 3 અને an બરાબર મૂક દેવાના 13. કેમ સાહેબ? તો જોવો અહીંયા am બરાબર 3 છે ને અને an બરાબર કેટલા? 13. હવે જુઓ m કેટલા છે? m જો મને કોમેન્ટમાં જવાબ આપો. m કેટલા છે ને n કેટલા છે? કોમેન્ટમાં જવાબ. m કેટલા ને n કેટલા? જો મેં સર્કલ કરી દીધું. m કેટલા? 4. શાબાશ શાબાશ. ઘટે તો જિંદગી ઘટે બાપ. n કેટલા? 4. n કેટલા? 2. 13 માંથી 3 માંથી 13 જાય એટલે -10 અને 4 માંથી 2 જાય એટલે 2. 2 ના ઘડિયામાં 10 ક્યારે આવે? હે બાપ? હે બાપ? એ હાલો 2 પંચા પણ કેવા? પ્લસ કે માઇનસ? પ્લસ કે માઇનસ? હે ભાઈ 2 પંચા 10 સાચું? પ્લસ કે માઇનસ? વાહ ક્યા બાત હે, ક્યા બાત હે, ક્યા બાત હે. હાલો ડન છે, હે ને? તો હવે આપણે ગોતવાનું પેલું પદ.
તો ગોતી લઈએ ભાઈ. આપણી આગળ બીજું પદ છે, બીજું પદ 13 છે. ઓકે, અમારી આગળ સાહેબ બીજું પદ 13 છે. આ બીજું પદ 13 છે. ઓકે, બીજા પદનું સૂત્ર હતું કે a વત્તા ડી થાય, હે ને ભાઈ? આપણે સ્વાધ્યાય 5.1 માં શીખ્યા. બીજા પદનું સૂત્ર હતું કે a વત્તા ડી. તો જગતની માલિપા એ તો આપણે ગોતવો છે બાપ. ડી આપણી આગળ કેટલો છે કે -5. ઓકે, બરાબર 13 એમનો. આ -5 છે, આમ જાય એટલે +5 થાય. હાલો, 13 + 5 કેટલા થાય? હે ભાઈ, કેટલા થાય? હે ભાઈ, કેટલા થાય? એ હાલો 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 હાલો, વેરી ગુડ. આ આટલું શોર્ટકટ લાવ્યા ક્યાંથી? આમાં કઈ મેં કઈ સંશોધન નથી કર્યું આ સૂત્રનું. આ સૂત્ર તમારે 11-12 સાયન્સમાં આવશે, અને જૂની ચોપડી આપણી ગુજરાત બોર્ડની હતી ને એમાં આ સૂત્ર હતું. પછી તમારે એનસીઆરટીની ચોપડી આવી. જ્યારે ગુજરાત બોર્ડની ચોપડી હતી ને ત્યારે આ સૂત્ર હતું જ તે જૂની ચોપડીમાં, હે ને? એટલે મેં કઈ આ સૂત્રની શોધ કરી નહીં, હો ને? ઓકે, હાલો 18. તો આ જે છે આપણને પેલું પદ મળી ગયું. એ એટલે શું? તો કે A1 18. હાલો ભાઈ, પેલો વહીવટ પૂરો થઈ ગયો. હવે આપણે ગોતવાનું ત્રીજું પદ. ત્રીજું પદનું સૂત્ર બાપ, ત્રીજા પદનું સૂત્ર. હે, હું અભણ માણા. ત્રીજા પદનું સૂત્ર બેટા, હે બાપલિયાઓ? હાલો 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 હાલો. હા સર, તમારી મેથડ સર્વશ્રેષ્ઠ છે, થેન્ક યુ. હાલો 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 હાલો, એ હાલો 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 બાપ, હાલો હાલો હાલો. જગતની માલિપા બેઠેલા મંદાલિયા પરિયાંશુ કોમેન્ટમાં લખ દીકા. હું તારી કોમેન્ટ વાંચું દીકા. પણ 1 મિનિટ ઉપર પેલા દાખલો કરી દે. a વત્તા 2d બરાબર એ કેટલા હતા? કે એ જગતની માલિપા આપણી આગળ છે. એ એટલે અહીંયા ગોત્યો ને 18 વત્તા 2 એમ ડી ક્યાં ગોત્યો? અહીંયા -5. હાલો, હું અભણ માણા. 18 એમ વત્તે ઓછે ઓછા 2 પંચાને 10. 18 માંથી 10 જાય. હાલો બાપ, 18 માંથી 10 જાય. હાલો 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 હાલો, વેરી ગુડ. 8 લ્યો, મળી ગયું ભાઈ ત્રીજું પદ. દાખલો પૂરો. ઘટે તો જિંદગી ઘટે બાપ, બીજું કાંઈ ન ઘટે. ડન છે? વેરી ગુડ. તો બસ આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલે હું તમને અહીંયાથી પ્રશ્ન નંબર 3 થી ખાલી જગ્યા 3, 4, 5 અને પછી આપણે આગળના દાખલા કરીશું. ડન 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 ડન. હવે તું લખ ભાઈ. પીપુડી વાળા ભાઈ કોણ હતું જે હેન્ડ રેસ કર્યું? તો કોમેન્ટ લખ દીકરા. હાલો, વેરી ગુડ. હાલો, ડન. સર આજે કેટલા લેક્ચર છે? હજી આના પછી એક લેક્ચર છે સમાજનો. સર કેમ પેન્ટેડ એપ આજ એક લેક્ચર દેખાય છે? હમણાં બીજો લેક્ચર સેટઅપ કરતો બેટા. સમાજનો લેક્ચર છે તે હમણાં કરી દઉં છું 2 જ મિનિટમાં. ચલો, હું ગુડ બાય. હું નીકળું છું. તમારે લેક્ચર સેટ કરી દઉં પહેલા. ગુડ બાય. Painted Painless Learning.